હરીશભાઈ સૂર્યવંશી, સુરત શહેર સિટી આગેવાન છું। આજે અમારે એ પોલીસ કમિશનર કચેરી એટલા માટે આવવું પડ્યું છે કે ખરેખર જે સુરત અંદર કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે। આજે ખુલ્લેઆમ છે દારૂનું વેચાણ નશીલા પદાર્થનું થઈ રહ્યું છે। આજે એ ખુલ્લેઆમ છે તો બાઇકનો ઉપર જે દારૂના પુતળાઓ જાય છે તે પોલીસને રેમ નજર ચાલે છે, તો તેમાં પોલીસ કોઈ દંડ કરતી નથી, તેમાં કોઈ પોલીસ પકડતી નથી। પણ ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો જે બાઇક પર જતા હોય કે ફોર વ્હીલ પર જતા હોય તો તે લોકોને દંડ કરવા માટે અને લોકો તિજોરી ભરવામાં જ રસ છે। આજે ગુજરાતના અંદર ગુજરાત પોલીસ ખાતાના અંદર 45,000 જેવી મહિલાઓ બહેનો છે કે આજની તારીખમાં ગુમ છે, એનો કોઈ પણ પટ્ટો મળતો નથી। પણ માત્ર ને માત્ર પોલીસને ફક્ત દારૂની હપ્તાગીરી કરવામાં અને નશીલા પદાર્થ વેચવામાં જ રસ છે। તેના માટે અમે પોલીસ કમિશનર સાહેબને 7 દિવસનો સમય આપે છે કે જો 7 દિવસના અંદર તમે આનો જો નિકાલ યોગ્ય નહીં કરશો તો અમે પ્રજાને સાથે રાખીને